વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 108મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કેડી મિતેલિયા શુષ્કોદ્ભિદ વનસ્પતિ એટલે કે મરુ નિવાસી વનસ્પતિ ઝીરોફાઇટ્સ વિશે માહિતી આપું છું. શુષ્કોદ્ભિદ વનસ્પતિ એટલે કે મરુ નિવાસી વનસ્પતિ જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, ગરમી ખૂબ જ પડતી હોય, તીવ્ર ઉષ્ણતામાન હોય, ઠંડી પણ પડતી હોય, બાષ્પોત્સર્જનનો દર ખૂબ જ ઊંચો હોય, જમીનમાં પાણીની સપાટી ઊંડી હોય, જમીનમાં પાણીની સાંદ્રતા વધુ હોય, તીવ્ર ઉષ્ણતામાન, પવન ખૂબ જ હોય, વરસાદનું પ્રમાણ ઓછું હોય, તીવ્ર ઠંડી કે ગરમી હોય, તો આવા વિસ્તારને મરુ નિવાસી વિસ્તાર કહે છે. મૂળતંત્ર એમાં ખૂબ નાનું હોય અને પહોળું હોય, શાખાઓ માંસલ ને જાડા હોય, પર્ણ જલ્દી ખરી પડતા હોય અથવા પર્ણનો અભાવ હોય. પર્ણની અવેજીમાં પ્રકાંડ છે લીલું બની જાય અને પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે, જેને પર્ણ સદૃશ્ય પ્રકાંડ કહેવામાં આવે છે, જેમ કે શતાવરી, કલક, ફાફડો થોર વગેરે. કેટલાકમાં ભૂમિગત પ્રકાંડ માંસલ હોય છે. પર્ણ કિનારી અને સપાટી ઉપર ગ્રંથીય રચના હોય. વિકાસ દર ધીમો હોય, એટલે કે વામન એટલે કે કુંઠિત પ્રકારની વનસ્પતિઓ હોય. પાન ઉપર મીણ, રેજિન, રોમ કે કંટકોની હાજરી હોય. અને આંતરિક રીતે જોઈએ તો વાયુરંધ્રો નીચેની સપાટી ઉપર હોય, એટલે કે પાણી ઓછું ગુમાવે એવી વ્યવસ્થા હોય. અને સામાન્ય રીતે ક્ષીર ધરાવતી વનસ્પતિઓ અને કંટક ધરાવતી વનસ્પતિઓ ખાસ મરુ નિવાસી હોય છે, એટલે કે શુષ્કોદ્ભિદ વનસ્પતિ હોય છે ઝીરોફાઇટ્સ, જે ઓછા વરસાદવાળા વિસ્તારમાં, આપણે ગુજરાતમાં જોઈએ તો ઉત્તર ગુજરાતમાં કેટલોક વિસ્તાર મરુ નિવાસી છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લો જ્યાં વરસાદ ઓછો પડતો હોય છે. ભાવનગર જિલ્લામાં જોઈએ તો ગારિયાધાર, એ રીતે કચ્છમાં પણ ઓછો વરસાદ પડતો હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં વરસાદ વધુ પડે છે. પણ સામાન્ય રીતે વરસાદ મરુ નિવાસી પ્રદેશ હોય ત્યાં વરસાદ ઓછો પડતો હોય છે અને ક્ષીર ધરાવતી અને કંટકીય વનસ્પતિઓ સવિશેષ જોવા મળતી હોય છે. અને પ્રકાંડ છે એ લીલું હોય છે. પર્ણ ખરી જતા હોય તો પર્ણની અવેજીમાં પ્રકાંડ દ્વારા પ્રકાશ સંશ્લેષણનું કાર્ય થાય છે, જેને પર્ણ કાર્યસ્તંભ કહેવામાં આવે છે. એટલે કે ક્લેડોડ અને ફાયલોડ પ્રકારની રચના હોય છે. એટલે કે પ્રકાંડ પર્ણ જેવું ચપટું બની જાય અથવા ગોળ હોય, અથવા તો હરિતકણો પ્રકાંડમાં જોવા મળે, એટલે પ્રકાંડ લીલું હોય. અને પર્ણની ગેરહાજરીમાં અથવા પર્ણ ખરી જાય તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય એ પ્રકાંડ કે અથવા વનસ્પતિના કેટલાક એવા ભાગ તૈયાર થાય છે જેના દ્વારા પ્રકાશ સંશ્લેષણનું કાર્ય થતું હોય છે. મરુ નિવાસી વનસ્પતિઓની સ્લાઇડ બનાવેલ છે, જે ભાવિનભાઈ દેસાઈ સાહેબ ડિસ્પ્લે કરે છે. અને આ સ્લાઇડમાં બધી વનસ્પતિઓનો સમાવેશ નથી કર્યો, પણ ઘણી બધી મુખ્ય વનસ્પતિઓનો સમાવેશ કરેલ છે. આ ફોટોગ્રાફમાં જે દેખાય છે તે ક્રિપ્ટોસ્ટેજિયા ગ્રાન્ડિફ્લોરા છે. ક્ષીર ધરાવતી આરોહી વનસ્પતિ છે. વનવગડામાં, સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં તેમજ રાજસ્થાનમાં આ વનસ્પતિ ઉગી નીકળતી હોય છે, બીજ વડે ઉગે છે. એટલે કે એની ફોલિકલ પ્રકારની જે સિંબ દેખાય છે, તો સિંબ ફાટે, ફોલિકલ ફાટે, ફળ ફાટે એટલે એમાં જે સપક્ષ રોમ ધરાવતા ચપટા બી હોય છે અને પવન દ્વારા ઉડે અને જ્યાં પડે ત્યાં ઉગી નીકળે છે. આમાં સરસ મજાના વાદળી
પર્પલ રંગના પુષ્પો ખીલે છે અને ક્ષીર ધરાવતી આરોહી વનસ્પતિ છે, કાષ્ઠી લતા છે. એટલે તે વનવગડામાં ઘણી જગ્યાએ જોવા મળતી હોય છે અને આનું ક્ષીર ઝેરી હોય છે, રબર વેલ કહેવામાં આવે છે, ક્રિપ્ટોસ્ટેજિયા ગ્રાન્ડીફ્લોરા. એટલે એના પુષ્પો મોટા હોવાથી જે જાતિવાચક નામ છે એ ગ્રાન્ડીફ્લોરા પડેલ છે અને સુશોભન માટે પણ આને ઉછેરી શકાય એવી વનસ્પતિ છે. આને પાણી ઓછું જોઈએ એટલે ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. અને જે શુષ્ક વિસ્તાર હોય, ડ્રાય એરિયા હોય, ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે, મરુ નિવાસ. પછીનો પ્લાન્ટ હવે આ છે સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને જે ખારાશ વિસ્તાર હોય, ખારાશ વિસ્તાર પણ એ પણ મરુ નિવાસી જ ગણાય છે. એટલે ખારાશ વિસ્તારમાં બીજી વનસ્પતિ ઉગી શકતી નથી જે ખારાશ સહન કરી શકે એવી વનસ્પતિઓ જ ઉગતી હોય છે. સાલ્વાડોરા ઓલિયોઇડિસ, આને મીઠી ઝાર કહેવામાં આવશે, પિલોડી. આમાં પાન સામસામે હોય છે અને માંસલ હોય છે, પાન સાંકડા હોય છે અને ખારાશ સહન કરી શકે છે. એટલે કે ભાલ વિસ્તારમાં આ ખારી ઝાર ને મીઠી ઝાર બંને પીલું જોવામાં આવે છે. પાન માંસલ હોય છે અને આના જે પીલું હોય છે ફળ એ ખવાય છે. પછીનો પ્લાન્ટ આ છે મીઠી ઝાર, એટલે કે અને આગળ હતી મીઠી ઝાર, આ છે ખારી ઝાર. આના પીલું પણ ખવાય છે. આ પીલું છે સાલ્વાડોરા પરસિકા. તો આમાં દરેક ભાગ તમે જુઓ તો તીખાશ ધરાવે છે, ખારસ પણ હોય છે. આના મૂળ ચાખો તો સ્વાદે ખાટા હોય, પાન ચાખીએ તો પણ ખારા હોય છે, ખારા અને તીખા. અને ફળ ચાખીએ તો પણ તીખા હોય છે. પંજન્ટ ટેસ્ટ છે આમાં વિશેષ હોય છે પીલોડી ખારીઝાર. અને મરુ નિવાસી વનસ્પતિ છે. રાજસ્થાન, ગુજરાતમાં ખાસ આ વનસ્પતિ ઉગતી હોય છે. ભાલ વિસ્તાર એટલે કે આપણે ધંધુકા, ધોળકા એ આખો ભાલ વિસ્તાર ગણાય છે. એટલે કે ખંભાતનો અખાત એ આખો ભાલ વિસ્તાર ગણાય છે. આપણે ભાવનગરથી જોઈએ તો આગળ જે નિરમા વિસ્તાર છે બધો, કા તળાવ ને એ બધો ભાલ વિસ્તાર શરૂ થઈ જાય છે, ખારસ ધરાવે છે. અને નારી ચોકડીથી આગળ વટીએ ભાવનગરમાં એટલે ખારસ ધરાવતો વિસ્તાર આવી જાય. છેક આગળ બધી ચોકડી આવતી જાય એમ ખારાશ છેક ધંધુકા, ધોળકા સુધી આવેલ છે, અરણેજ સુધી ખારાશ ધરાવે છે. એટલે ખારાશ વિસ્તાર છે એ આખો ભાલ પ્રદેશ ગણાય છે, જ્યાં ચોમાસામાં પાણી ભરાઈ રહેતું હોય છે, દલદલ પ્રકારની ભૂમિ હોય છે. ચોમાસામાં એકય પાક થતો નથી, જ્યારે શિયાળામાં ઘઉં અને ચણા ભાલ વિસ્તારમાં ઉછેરાય છે. તો ત્યાં આ ખારી ઝાર ને મીઠી ઝાર જેવી વનસ્પતિઓ, જે ખારાશ સહન કરી શકે એવી વનસ્પતિઓ જોવા મળે છે. પછીનો પ્લાન્ટ આ છે ફાફડો થોર, અને હાથલો થોર પણ કહેવામાં આવે છે. આમાં પાન હોતા નથી. આનો જે પ્રકાંડ છે એ પાનનું કાર્ય કરે છે, પાન જેવું ચપટું પ્રકાંડ છે. અને એટલે હાથ જેવો ચપટો હોય છે આટલો થોર, સાંધામય પ્રકાંડ છે અને કંટકીય વનસ્પતિ છે. એટલે કે આ મરુ નિવાસી વનસ્પતિ છે, ઓછા પાણીએ ઉગતી વનસ્પતિ છે. વાડી ખેતરની વાડમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ વનસ્પતિ ખૂબ જ જોવામાં આવે છે. અને આને કટકા કલમ વડે તેમજ બીજ વડે ઉછેરી શકાય છે. અને કુદરતી રીતે પણ આ વનસ્પતિ ઉગતી હોય છે, ફાફડો થોર. અને જે પર્ણ હોતા નથી, એટલે કે કંટકોમાં રૂપાંતર થયેલું હોય છે. પ્રકાંડ એનું ચપટું હોય છે અને લીલું હોય છે. પ્રકાશ સંશ્લેષણનું કાર્ય એનું ચપટું પ્રકાંડ કરે છે, જે પર્ણ કાર્ય સ્તંભ તરીકે કાર્ય કરે છે. એટલે કે પ્રકાશ સંશ્લેષણની કાર્ય છે સામાન્ય રીતે પર્ણમાં થતું હોય છે, પરંતુ આ વનસ્પતિ છે ફાફડો થોર કે હાથલો થોર,
તેના પ્રકાંડમાં થાય છે. પ્રકાંડ લીલું હોય છે અને હરિત કણો ધરાવે છે, અને એક કંટકીય વનસ્પતિ છે, એટલે ઓછા પાણીમાં ટકી જાય એવી વનસ્પતિ છે. વાડી ખેતરની વાડીમાં ખાસ ઉછેરવા લાયક વનસ્પતિ છે. આના જે ફળો છે એ મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર હોય છે. શર્કરા પણ ધરાવે છે, એટલે આના ફળને તાવડીમાં શેકીને ખવાય છે. આમાં લોહ તત્વ અને બીજા ઘણા બધા ખનિજ તત્વો આવેલા હોય છે. શર્કરા પણ હોય છે, સ્વાદે ગળ્યા હોય છે. એટલે ફાફડા છોડના જે પાકા ફળોનું શરબત હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે, એટલે કે લોહ તત્વમાં ભરપૂર હોય છે. એટલે હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવા માટે લોહીમાં આના ફળોનું શરબત તાજું બનાવીને પી શકાય. ઓપુન્સિયા ઇલેસ્યોર, ઓપુન્સિયા ડિલેનાઈ એના વૈજ્ઞાનિક નામો છે. ફાફડો થોર, હાથલો થોર. પછીનો પ્લાન્ટ આ છે ખરસાણી થોર, અને ડિંડલિયો થોર પણ કહે છે. આનામાં જે પાન હોય છે એ સલ્ક જેવા અને એકદમ સૂક્ષ્મ હોય છે. નવી શાખા હોય અથવા અમુક સમયે જ આ વનસ્પતિમાં સૂક્ષ્મ પાન જોવા મળતા હોય છે. અને એનું પ્રકાંડ છે સાંધાવાળું અને નળાકાર હોય છે, અને પ્રકાંડ લીલું હોય છે, તેમજ ક્ષીર ધરાવે છે. એટલે ઓછા પાણી આ ટકી જાય છે, એટલે કે મરુ નિવાસી આ વનસ્પતિ છે. ક્ષીર આનું દાહક અને ઝેરી હોય છે. ખરસાણી થોર, ડિંડલિયો થોર. યુફોર્બિયા ટીરુકલી એનું વૈજ્ઞાનિક નામ છે. અને કટકા કલમ વડે વાડી ખેતરની વાડીમાં ઉછેરાય છે, અને ઘણી જગ્યાએ આ વાડીમાં આ વનસ્પતિ ઉગેલી જોવા મળે છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને ઝેરી વનસ્પતિ છે. આનું ક્ષીર આંખમાં પડે તો અંધાપો આવી જાય છે. અને ક્ષીર આંતરિક રીતે રેચક અને વામક છે, એટલે કે ઝેરી છે. એટલે ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. એનું પ્રકાંડ છે બહુ શાખિત હોય છે, સાંધાવાળું, અને ક્ષીર ધરાવે છે. પ્રકાંડ લીલું હોવાથી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય, ફોટોસિન્થેસિસનું કાર્ય એ કરે છે. ખરસાણી થોર, ડિંડલિયો થોર. પછીનો પ્લાન્ટ હવે આ છે ડ્રેગન ફ્રૂટ. આમાં 3 જાતિઓ છે. હાઇલોસિરિયસ કોસ્ટારિસેન્સિસ આ લાલ ડ્રેગન ફ્રૂટ છે. સફેદ ગરવાળું ડ્રેગન ફ્રૂટ પણ આવે છે, અને પીળી છાલવાળું, એટલે 3 સ્પીસીસ છે. એટલે કે આ કેક્ટસ ફેમિલીનું પ્લાન્ટ છે, કેક્ટેસી. અને આ ઓછા પાણીએ થઈ શકે છે, એટલે હવે આની ખેતી થવા માંડી છે ડ્રેગન ફ્રૂટની. તો આ લાલ ડ્રેગન ફ્રૂટ છે. આમાં ફળની છાલ લાલ છે, ગુલાબી, અને અંદરનો ગર પણ ગુલાબી છે. અંદરનો ગર છે એ ખવાય છે, સ્વાદે મધુર હોય છે. આ જાત છે લાલ ડ્રેગન ફ્રૂટ, એ સ્વાદે મધુર હોય છે. બાકી બીજી જાત છે તો એમાં છાલ ગુલાબી હોય, અંદરનો ગર છે એ સફેદ હોય છે, અને એ પણ અંદરનો ગર ખવાય છે. એ સ્વાદે થોડોક આના કરતાં મોળો હોય છે. અને ત્રીજી જાતિ છે તો એમાં ફળની છાલ પીળા રંગની હોય છે, અને અંદરનો ગર છે એ સફેદ રંગનો હોય છે. એટલે ડ્રેગન ફ્રૂટ છે એને અત્યારે કમલમ નામ પણ આપવામાં આવેલ છે, કમળ જેવું દેખાવ હોવાથી ડ્રેગન ફ્રૂટ. તો આની ખેતી ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં મોટા પાયે અત્યારે થાય છે. પહેલાં અગાઉ 400થી 500 રૂપિયા કિલો ડ્રેગન ફ્રૂટ વેચાતા હતા. અત્યારે 200થી 250ના કિલો ડ્રેગન ફ્રૂટ બજારમાં મળતા હોય છે. તો એમાં લાલ ડ્રેગન ફ્રૂટ છે, ગુલાબી ગરવાળું, એ સ્વાદે ખૂબ મધુર હોય છે. એટલે આ કેક્ટસ છે હાઇલોસિરિયસ કોસ્ટારિસેન્સિસ, એટલે આ લાલ ડ્રેગન ફ્રૂટ. બીજી પણ 2 અલગ જાત છે હાઇલોસિરિયસની, એ પણ ડ્રેગન ફ્રૂટ તરીકે ઓળખાય છે. એટલે ડ્રેગન ફ્રૂટ છે એક નબળું પ્રકાંડ ધરાવતી કેક્ટસ છે, એટલે એને આધાર આપવો જરૂરી છે. તો આ ડ્રેગન ફ્રૂટ પણ મરુનિવાસી વનસ્પતિ છે. પછીનો પ્લાન્ટ આ ફેગોનિયા ક્રેટિકા, ફેગોનિયા અરેબિકા. આ છે ધમાસો.
ફેમિલી ઝાયગોફાઇલેસી. ગુલાબી રંગના પુષ્પો ખીલે છે, કંટકીય વનસ્પતિ છે અને આ પણ મરુ નિવાસી વનસ્પતિ છે, એટલે કે ઓછો વરસાદ પડતો હોય તો તેવા વિસ્તારમાં આ વનસ્પતિ ઉગતી હોય છે. છોડ સ્વરૂપની વનસ્પતિ છે અને અમુક વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે. ગુલાબી રંગના પુષ્પો ખીલે છે અને પંચખૂણિયું એનો ફળ હોય છે, કંટકો ધરાવે છે અને આયુર્વેદમાં આનું પંચાંગ છે ખૂબ જ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. ભ્રમ તેમજ કફ, ઉધરસ, શ્વાસ આ બધામાં એટલે કે માનસિક રોગોમાં અને ફેફસા એટલે શ્વસન તંત્રના રોગોમાં આ ધમાસોનું પંચાંગ છે ઔષધિ તરીકે વપરાય છે. પછીનો પ્લાન્ટ, આ કરમદી ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, કંટકીય વનસ્પતિ છે. કરિસ્સા કંજેસ્ટા, કરિસ્સા કેરેન્ડાસ આ બધા કરમદીના વૈજ્ઞાનિકો નામ છે અને ક્ષીર ધરાવે છે તેમજ કંટક ધરાવે છે. દ્વિશાખી શાખા વિન્યાસ ધરાવતું આ વનસ્પતિ છે અને 2 કંટકો ધરાવે છે અને પાન અને પ્રકાંડમાં ક્ષીર આવેલું હોય છે અને ફળમાં પણ ક્ષીર જોવા મળે છે, એટલે ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. આના જે કરમદીના પાકા ફળો હોય છે એ ખટમધુરા હોય છે, ખવાય છે. તેનો મુરબ્બો પણ બનાવીને વપરાતો હોય છે. કરમદી પાકા ફળો ખાસ ખવાય છે. પછીનો પ્લાન્ટ, આ હાર્ડ સાકર સિસસ ક્વોડ્રેન્ગ્યુલારિસ, હાર્ડ સાકર બોન સેટર ઇંગ્લિશમાં કહેવામાં આવશે અને ચોમાસામાં પાન હોય છે, પછી પાન એના ખરી જતા હોય છે. આનું પ્રકાંડ પછી લીલું હોય જ છે, એટલે પ્રકાંડ દ્વારા પણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પાનની અવેજીમાં થતું હોય છે. પાન ચોમાસામાં જોવા મળે છે. હાર્ડ સાકરની 2-3 વેરાયટીઓ છે. આ ગો પ્રકાંડવાળી હાર્ડ સાકર છે. 4 ધારી હાર્ડ સાકર પણ જોવા મળે છે અને 3 ધારી હાર્ડ સાકર પણ જોવા મળે છે. તો હાર્ડ સાકર છે એમાં કેલ્શિયમ ઓક્ઝેલેટના સ્ફટિક આવેલા હોય છે, એટલે એનો સીધો ઉપયોગ કરીએ તો મોઢામાં ચચરે છે, એટલે એનો ઉપયોગ કરવો હોય તો એમાં ખટાશ ઉમેરવી જોઈએ, છૂંદી નાખી. અને આનું અસ્થિ શૃંખલા ઘૃત પણ બનાવવામાં આવે છે, જે હાડકાના રોગો માટે બહુ ઉપયોગી છે. ફ્રેક્ચર થઈ ગયું હોય અથવા હાડકાં નબળા પડી ગયા હોય, કેલ્શિયમની ઉણપ હોય તો આમાં કેલ્શિયમ ઓક્ઝેલેટ સ્વરૂપે કેલ્શિયમ આવેલું હોય છે, એટલે આના સ્ફટિક હોય ચચરે છે, એટલે ચચરે નહીં એટલા માટે ખટાશ, લીંબુની ખટાશ ખાસ ઉમેરવી જરૂરી છે. અને આના પકોડા પણ બનાવીને ખવાય છે, પણ ખટાશ ખાસ ઉમેરવી જરૂરી છે. સિસસ ક્વોડ્રેન્ગ્યુલારિસ હાર્ડ સાકર, ઇંગ્લિશમાં એને બોન સેટર કહેવામાં આવે છે, એટલે હાડકાને ફ્રેક્ચર થયું હોય તો હાડકાને સેટ કરી દેશે હાર્ડ સાકર. પછીનો પ્લાન્ટ, આ બાગ બગીચામાં ખાસ ઉછેરાતી વનસ્પતિ છે, મુહલેન બેકિયા પ્લેટિક્લેડોસ, અને કલક કહેવામાં આવે છે. સેન્ટીપીડ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે. આના અત્યારે આ કુંડામાં આ વનસ્પતિ છે તો એનું પ્રકાંડ છે ચપટું છે અને અત્યારે પાન પણ જોવા મળે છે, પણ અમુક સિઝનમાં આના પાન ખરી જાય છે ત્યારે આનું જે ચપટું પ્રકાંડ હોય છે પાન જેવું, એના દ્વારા પ્રકાશ સંશ્લેષણનું કાર્ય થાય છે. એટલે આ બહુ વર્ષાયુ છોડ સ્વરૂપની વનસ્પતિ છે કલક, અને સેન્ટીપીડ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે કલક. બાગ બગીચામાં ખાસ ઉછેરાય છે. મુહલેન બેકિયા પ્લેટિક્લેડોસ. પછીનો પ્લાન્ટ, આ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ડુંગરાળ પ્રદેશ હોય ત્યાં આ વનસ્પતિ ઉગી નીકળે છે અને સાંઢિયા વેલ કહે છે. ખાસ કરીને ભૂંભલિયો થોરની સાથે આ વનસ્પતિ ઉગેલી જોવા મળે છે, એટલે કે હિલી એરિયા હોય ત્યાં ઉગે છે. અને સોમવલી કે સાંઢિયા વેલ પણ કહે છે. આનું જે પ્રકાંડ છે એ ખરસાણી થોર જેવું જ હોય છે, પણ એનું જે ફ્લાવરિંગ આવે એટલે ત્યારે સ્પષ્ટ ખ્યાલ આવી જાય.
આનો પ્રકાંડ લીલું હોય છે અને ડિંડેલિયો થોર ખરસાણી થોર જેવું જ હોય છે. આનો ફ્લાવરિંગ આવે છે એટલે કે આ ફેમિલી બેયની અલગ છે. યુફોર્બિએસી છે ખરસાણી થોરની ફેમિલી, જ્યારે આની ફેમિલી છે એસ્ક્લેપી એડેસી એટલે કે આંકડાની કુળની આ વનસ્પતિ છે. આમાં પાન હોતા નથી અને જેનું પ્રકાંડ છે સાંધામય અને લીલું હોય છે. એટલે કે પ્રકાંડ દ્વારા આમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય થાય છે. એટલે કાષ્ઠીય લતા છે અને ડુંગરાળ વિસ્તારમાં ખાસ કરીને ભૂંભલિયો થોર ઉગેલો હોય એની સાથે આ જોવામાં આવતી હોય છે. કેટલાક લોકો આને સોમવલ્લી પણ ગણે છે. એટલે ક્ષીર ધરાવતી આ વનસ્પતિ છે સોમવેલ સાંડિયાવેલ. સાર્કોસ્ટેમા એસિડમ અને બીજું એનું વૈજ્ઞાનિક નામ છે સાર્કોસ્ટેમા બ્રેવિસ્ટિગ્મા. પછીનો પ્લાન્ટ આ કરપતિ રાય. આ કચ્છ વિસ્તારમાં અને ખાસ કરીને જામનગર દ્વારકા વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે. કરપતિ રાય, કેપેરિસ સ્પાઇનોઝા, આને કવરી પણ કહેવામાં આવે છે. કરપતિ રાય આના જે પર્ણ અગ્ર છે, પર્ણનો અગ્રભાગ ત્યાં કંટક આવેલું હોય છે. પાન એકાંતરે હોય છે, પ્રકાંડ ઉપર પણ કંટક હોય છે અને આનો સ્વાદ તીખો હોય છે. કેપેરિસ સ્પાઇનોઝા, કવરી, કરપતિ રાય. આમાં ફ્રૂટિંગ જોવામાં આવે છે. બદ્રીફળ પ્રકારનું એટલે કેળા જેવું ફળ હોય છે, એટલે આમ લમકો છે કરપતિ રાય. આ વનસ્પતિ બહુ ઓછી જોવામાં આવે છે. આનું જતન કરવાની ખાસ જરૂર છે કરપતિ રાય. પછીનો પ્લાન્ટ આ ખારાશ વિસ્તારમાં ઉગતી વનસ્પતિ છે. આને લાણો કે પલ્યો કે રુદ્રવંતી કે વૈજ્ઞાનિક નામ છે ક્રેસા ક્રેટિકા. તો ખાસ કરીને રાજસ્થાન પછી ગુજરાતનો જે દરિયાકાંઠો છે જ્યાં ખારાશવાળી જમીન હોય ત્યાં આ વનસ્પતિ ઉગી નીકળતી છોડ સ્વરૂપની વનસ્પતિ છે. સફેદ રંગના પુષ્પો ખીલે અને ખારાશવાળી જમીનનું આ ઇન્ડિકેશન કરે છે. એટલે આ કુદરતી રીતે આ વનસ્પતિ ખારસવાળી અને મરુનિવાસી વનસ્પતિ છે. અને લાણો કે પલ્લીઓ કે અને આનું પંચાંગ છે કફ ઉધરસ અને શ્વસન તંત્રના રોગોમાં આનું પંચાંગ વપરાતું હોય છે. પછીનો પ્લાન્ટ હવે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ડુંગરાળ વિસ્તાર હોય ત્યાં પાણકંદો અને કરલી આ બંને વનસ્પતિ જોવા મળતી હોય છે ચોમાસામાં. પછી આ વનસ્પતિ સુકાઈ જાય છે. એટલે કે એના બીજ વડે અથવા તો એના કંદ વડે ફરીથી આ વનસ્પતિ ઉગતી હોય છે. પાણકંદો એને જંગલી ડુંગળી કહેવામાં આવે છે. એનું વૈજ્ઞાનિક નામ છે ડ્રીમિયા ઇન્ડિકા અને જૂનું વૈજ્ઞાનિક નામ છે અર્જિનિયા ઇન્ડિકા. બીજી વનસ્પતિ કરલી અને કલીમલી પણ કહે છે, કરલીની ભાજી પણ કહેવામાં આવે છે. આ વનસ્પતિ ડુંગરાળ વિસ્તારમાં કુદરતી રીતે ઉગે છે અને આના તાજા પાનની ભાજી ચોમાસામાં ખાસ કરીને અષાઢ શ્રાવણ મહિનામાં આના પાનની ભાજી કરવામાં આવશે. ક્લોરોફાઇટમ ટ્યુબ્રોઝમ એનું વૈજ્ઞાનિક નામ છે કરલીનું. કલીમલી પણ કહે છે, કરલી પણ કહે છે. તો એના મૂળ પણ કેટલાક લોકો વાપરે છે, પણ આ નકલી સફેદ મૂસોઈ તરીકે આના મૂળ વપરાય છે. પછીનો પ્લાન્ટ હવે આ કેળા પણ મરુનિવાસી વનસ્પતિ છે. કેળાનું વૈજ્ઞાનિક નામ છે કેપેરિસ ડેસિડિવા. એટલે આની જે નવી શાખા હોય ત્યારે જ આમાં પાન જોવામાં આવશે, પછી પાન ખરી જાય છે. અને બીજું એનું વૈજ્ઞાનિક નામ છે કેપેરિસ એફાયલા. એટલે કે પાંદડા વગરની જ આમ તો સામાન્ય રીતે આપણે જોતા હોય છે કેળાને. ફ્લાવરિંગ કેસરી અથવા પીળા રંગનું હોય છે. અને કેળાને જે કાચા ફળો હોય છે, કાચા ફળો છે એનું અથાણું કરીને ખવાય છે. અને પાકા ફળો છે પક્ષીઓ ખાય છે. એટલે પક્ષીઓ દ્વારા આ વનસ્પતિ છે મરુ નિવાસી વનસ્પતિ આ પક્ષીઓ દ્વારા ફેલાય છે. અને વાડી ખેતરની વાડમાં તેમજ વનવગડામાં આ કેળા નામની આ વનસ્પતિ છે ક્ષુપ સ્વરૂપની કંટકીય વનસ્પતિ છે, કાંટાળી. એનું પ્રકાંડ ઝીગઝેક એટલે વાંકું ચૂકવું હોય છે, શાખિત પ્રકાંડ ધરાવે છે. અને ફ્લાવરિંગ આવે ત્યારે બહુ સુંદર દેખાય છે, ફ્લાવરિંગ ફ્રૂટિંગ હોય. અને પ્રકાંડ લીલું હોવાથી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પ્રકાંડ જ કરે છે.
પાન તો એને ટૂંક સમય માટે અને નવી શાખામાં જ જોવા મળતા હોય છે. તો આના પછીનો પ્લાન્ટ જોઈએ તો આ કેળાનું ફ્લાવરિંગ છે. કેળા કેપેરિસ ડેસિડુઆ, એના પુષ્પો માં પાણી ભરાયેલું હોય છે. કેટલાક લોકો આનું પાણી ચૂસતા હોય છે. એમાં અમૃત જેવું રચના હોય, પાણી હોય છે, અમૃત જેવું પાણી, એટલે ગવચોટું પાણી હોય છે. અને આના પુષ્પોનું શાક પણ કેટલાક લોકો કરે છે. કેળાના કાચા ફળોનું પણ શાક કેટલાક લોકો કરે છે સુકવણી કરીને. અને પાકા ફળો હોય છે એ પક્ષીઓ ખાતા હોય છે. તો પક્ષીઓ દ્વારા આ કેળો જ્યાં ત્યાં ઉગતો હોય છે. તો એનું પકાંડ વાંકું ચૂકવું હોય છે. પછીનો પ્લાન્ટ છે હરણચરો. તો આ ડુંગરાળ વિસ્તારમાં ઉગતી વનસ્પતિ છે. લેપિડેગેથિસ ટ્રાયનર્વિસ, એટલે આ પણ મરુ નિવાસી વનસ્પતિ છે. એટલે ઓછો વરસાદ પડતો હોય અને પથરા જમીન હોય ત્યાં આ વનસ્પતિ હરણચરો ઉગતો હોય છે. અને હરણ જેવા તૃણાહારી પ્રાણીઓ હોય છે આના પાનને ચડતા હોય છે, એટલે હરણચરો એટલા માટે નામ પડ્યું. જમીન પર પથરાતી વનસ્પતિ હોય છે. લેપિડેગેથિસ ટ્રાયનર્વિસ, ફેમિલી એકેન્થિસ. પછીનો પ્લાન્ટ આ બાર્લેરિયા પ્રાયોનેટિસ, કંટકીય ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. પ્યોર કાટાસેરિયો કંટકીય વનસ્પતિ છે અને પીળા રંગના પુષ્પો હોય છે, એટલે પ્યોર કાટાસેરિયો નામ પડેલ છે. બાર્લેરિયા પ્રાયોનેટિસ. અને કેટલાક લોકો વજ્રદંતી પણ કહે છે. અને આ પાન દાંતના દુખાવામાં ચાવવાથી ફાયદો થઈ શકે છે. અને ક્ષુપ સ્વરૂપની કંટકીય વનસ્પતિ, એટલે 3 થી 4 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે. આનું આખું ઝુંડ જોવા મળે છે. બહુ વર્ષાયું વનસ્પતિ છે. અમુક સમયે સુકાઈ જાય છે, પાછી એમાંથી ફૂટી છે. એટલે આ ઓછો વરસાદ પડતો હોય એટલે એવા વિસ્તારમાં કે ડ્રાય એરિયામાં આ વનસ્પતિ ઉગતી હોય છે. પછીનો પ્લાન્ટ આ છે સરુ, દેશી સરુ પણ કેટલાક લોકો કહે છે. કેજ્યુએરીના ઇક્વિસેટિફોલિયા, ફેમિલી કેજ્યુએરીનેસી. આમાં તમને જે પાન જેવું રચના દેખાય છે એ પાન નથી, એના પ્રકારની રચના છે. પાન એમાં સલકી અને બહુ નાના નાના હોય છે અને ચક્રાકાર પાન ગોઠવાયેલા હોય છે. અને એનું પ્રકાંડને નાના નાના ટુકડા કરીએ એટલે તમને જોવા મળે. સાંધામાંથી તૂટે તો પાન એના ચક્રાકારે ગોઠવાયેલા હોય છે, નાના નાના હોય છે અને સલકીય હોય છે શરૂ. તો આ ખારાશ વિસ્તારમાં, ખાસ કરીને દરિયાકાંઠે આ વનસ્પતિ ઉગે છે. અને બીજ વડે આને ઉછેરવામાં આવે છે, એટલે કે ઓછો વરસાદ પડતો હોય ત્યાં આ વનસ્પતિ ટકી જાય છે. મરુ નિવાસી વનસ્પતિ. અને સરુનું તાજું ડાળીનું દાંતણ પણ કરી શકાય છે. સ્વાદે ગવચોટું હોય છે, પણ તાજું જ કરવું પડે આનું દાંતણ, કેમ કે આમાં પાણીનું પ્રમાણ બહુ ઓછું હોય છે. એટલે તાજું દાંતણ કરી શકાય. પછી એકાદ દિવસ પછી આનું દાંતણ કરો તો તમને દાંતણ કરવા મજા ન આવે, કેમ કે એમાં ડાળી સુકાઈ જાય છે. પછીનો પ્લાન્ટ આ કેળો. તો કેળામાં 2 પ્રકારના પુષ્પો જોવા મળશે, પીળા રંગના પુષ્પો અને કેસરી રંગના પુષ્પો. તો આ પીળા રંગના પુષ્પો ધરાવતો કેળો છે, કેપેરિસ ડેસિડુઆ. કેળો કેપેરિસ ડેસિડુઆ. અને આ પછીનો પ્લાન્ટ છે જવાસો. ખાસ કરીને ભાલ વિસ્તારમાં જે આ વનસ્પતિ શિયાળામાં ઉગી નીકળે છે, એટલે ચોમાસામાં આ સુકાઈ જાય છે. એટલે કે મરુ નિવાસી છે. અલ્હાગી કેમિલોરમ, અલ્હાગી મૌરોરમ, એટલે કે આ ઊંટનો ખાસ ચારા તરીકે વપરાય છે. એટલે કેમિલોરમ જાતિવાચક નામ એટલા માટે પડ્યું કે ઊંટનો આ ખોરાક છે. અલ્હાગી કેમિલોરમ, અલ્હાગી મૌરોરમ. જવાસો. તો જવાસો અને ધમાસો બે વનસ્પતિ અલગ ફેમિલીની વનસ્પતિઓ છે અને 2 અલગ છે. ઘણા જવાસો અને ધમાસો 2 એક જ ગણે છે. વાસ્તવમાં બંને અલગ અલગ કુળની વનસ્પતિઓ છે. 2ના વૈજ્ઞાનિક નામો પણ અલગ છે અને બંનેના કુળ પણ અલગ છે. જવાસો અને ધમાસો બંને અલગ છે. અલ્હાગી કેમિલોરમ
આના જે પાન હોય છે એ ગળચટ્ટા હોય છે, એ ખવાય છે. ઊંટ તો ખાય જ છે, પણ માણસ પણ કેટલાક માણસો પણ આ વનસ્પતિના પાન ખાતા હોય છે. ગુલાબી રંગના લાલ રંગના પુષ્પો ખીલે છે, લાલ રંગના. તો જોવાશું. પછીનો પ્લાન્ટ આ છે દેશી બાવળ. આમ તો અકેશિયા, પ્રોસોપિસ, માઇમોજા આ બધી મરુ નિવાસી વનસ્પતિઓ છે. ઓછા પાણીએ ટકી જાય, કેમ કે આ કંટકીય વનસ્પતિઓ છે અને શુષ્ક એરિયા હોય, ડ્રાય એરિયા, ત્યાં આ વનસ્પતિ વિશેષ જોવામાં આવે છે. અકેશિયા નિલોટિકા, દેશી બાવળ. પીળા રંગના પુષ્પો ખીલે છે અને ઔષધીય વૃક્ષ છે, કંટકો ધરાવે છે. કંટકીય ઉપપણો છે. પર્ણિકાઓ ખૂબ નાની હોય છે, એટલે કે આ ઓછા વરસાદમાં આ વનસ્પતિ ટકી જાય છે. દેશી બાવળ, અકેશિયા નિલોટિકા. પછીનો પ્લાન્ટ, હવે આ વિદેશી વૃક્ષ છે, ગાંડો બાવળ, પ્રોસોપિસ જુલીફ્લોરા. તો બહારથી આના બીજ લાવી અને શરૂઆતમાં ઉછેરવામાં આવ્યો હતો. અત્યારે તો કુદરતી રીતે ગાંડો બાવળ આપણો જે નેટિવ હોય એ રીતનો બધે વધી ગયો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ એમાં ખાસ ગાંડો બાવળ બહુ સવિશેષ જોવામાં આવે છે. બીજું, ગાંડો બાવળની જે શીંગો હોય છે એ અર્ધ પાકેલી હોય એ ખવાય છે, અને પરિપક્વ થઈ ગયેલી સૂકી શીંગો સ્વાદે ગળચટ્ટી હોય છે. એટલે કેટલાક ગામડાના લોકો ગાંડા બાવળની પાકી શીંગોનો ગર ખાય છે, અને તૃણાહારી પ્રાણીઓ પણ ગાંડા બાવળની શીંગો ખાય છે. એટલે એના બીજ પેટમાં જઈ અને જ્યાં મળોત્સર્જન કરે ત્યાં આ ગાંડા બાવળ બીજ વડે આ ઉગી નીકળે છે. તો ગાંડો બાવળ ફેલાવવામાં તૃણાહારી પ્રાણીઓનો પણ ફાળો છે જ. પ્રોસોપિસ જુલીફ્લોરા, ગાંડો બાવળ. પછીનો પ્લાન્ટ, આ વનસ્પતિ છે દારોડી, અને મેક્સિકન પોપી કહેવામાં આવે છે, આર્ઝીમોન મેક્સિકાના. કંટકીય વનસ્પતિ છે, ક્ષીર ધરાવે છે, અને આ વનસ્પતિની ખાસિયત એ છે વરસાદ ચોમાસું પૂરું થાય પછી આ વનસ્પતિ ઓક્ટોબર નવેમ્બરમાં ઉગી નીકળે છે બીજ વડે, અને છેક એપ્રિલ મે મહિના સુધી આ વનસ્પતિ જોવા મળે છે. પીળા રંગના પુષ્પો ખીલે છે અને પીળા રંગનું ક્ષીર ધરાવે છે. એટલે કે આ ડ્રાય એરિયામાં આ દારોડી ઉગી નીકળતી વનસ્પતિ છે, કંટકીય અને ક્ષીર ધરાવતી વનસ્પતિ. પાન ઉપર બધા કંટકો આવેલા છે, અને પ્રકાંડ અને પાનમાં પીળા રંગનું ક્ષીર હોય છે. પછીનો પ્લાન્ટ, આ છે તલ બાવળ, અકેશિયા ફાર્નેસિયાના. આ તલ બાવળની શીંગ છે. તો આની અંદર તલની જેમ બીજ ગોઠવાયેલા હોય છે. તલ બાવળ એટલા માટે કહે છે. હરોળમાં અને તલ નું જે આપણે પોડ હોય, કેપ્સ્યુલ, એને આપણે ખખડાવીએ તો ખખડે, એમ આની શીંગને પણ આપણે ખખડાવીએ તો ખખડતા હોય છે તલ બાવળ. તો તલની જેમ આમાં બીજ ગોઠવાયેલા હોય છે. અકેશિયા ફાર્નેસિયાના તલ બાવળ. એટલે ક્ષુપ સ્વરૂપની કંટકીય વનસ્પતિ છે. પીળા રંગના પુષ્પો ખીલે છે અને બીજ વડે કુદરતી રીતે ઉગે છે તલ બાવળ. પછીનો પ્લાન્ટ છે કઈ બાવળ, માઇમોજા હેમેટા, અને ઝીંઝણી પણ કહેવામાં આવે છે. અને ગુલાબી રંગના પુષ્પો મુંડક પુષ્પ વિન્યાસમાં ખીલે છે, અને ક્ષુપ સ્વરૂપની કંટકીય વનસ્પતિ છે. અને કંટકો પ્રિકલ પ્રકારના બહુ નાના કંટકો હોય છે. માઇમોજા હેમેટા, કઈ બાવળ. અને દાંતના દુખાવામાં મૂળનું દાંતણ કરવાથી ફાયદો થાય છે એમ કહેવાય છે કઈ બાવળ, અને ઝીંઝણી પણ કહે છે. પછીનો પ્લાન્ટ, હર્મો બાવળ, અકેશિયા લ્યુકોફ્લોરા. અને જે છાલ હોય છે એ સફેદ રંગની હોય છે, અને સફેદ રંગના પુષ્પો મુંડક પુષ્પ વિન્યાસમાં, શાખિત મુંડક પુષ્પ વિન્યાસમાં સફેદ રંગના પુષ્પકો ખીલતા હોય છે. હર્મો બાવળ, અકેશિયા લ્યુકોફ્લોરા. લ્યુકો મીન્સ સફેદ, વ્હાઇટ, અને ફ્લોઆ મીન્સ ફ્લોએમ,
એની જે છાલનો ભાગ છે, અનુવાહક ભાગ છે, સફેદ રંગનો હોય છે. પછીનો પ્લાન્ટ આ છે બંગાળ બાવળ, અને ઓસ્ટ્રેલિયન બાવળ પણ કહેવામાં આવશે, અકેશિયા ઓવરિક્યુલિફોર્મિસ. આ પાન જેવી રચના છે, એકચ્યુઅલી એનો પાન નથી, ચપટો પર્ણદંડ છે. પાન અને ફક્ત જ્યારે આના બીજ વડે ઉછેરા હોય, રોપ અવસ્થા હોય, રોપ અવસ્થા દરમિયાન જ આના પાન જોવામાં આવશે. પછી પાન ખરી પડે છે, અને પર્ણ સદૃશ્ય જે પાન છે એ પાન નથી, એકચ્યુઅલી એના ચપટા પર્ણદંડ જેવી જ રચના પછી જોવામાં આવશે, અને જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. અને બંગાળ બાવળ કહે છે, ઓસ્ટ્રેલિયન બાવળ પણ કહે છે. અને ચપટો પર્ણદંડ ધરાવતા, એટલે પર્ણ ફક્ત છોડ સ્વરૂપમાં જ હોય ત્યારે જ, રૂપ અવસ્થા હોય ત્યારે જ જોવામાં આવશે. એટલે આ વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે. એટલે આ પણ ડ્રાય એરિયામાં આ વનસ્પતિ ઉગે છે, બીજ વડે ઉછેરાય છે. સુશોભન માટે પણ આ વૃક્ષ ઉછેરવામાં આવે છે, અકેશિયા ઓવરિક્યુલિફોર્મિસ. પછીનો પ્લાન્ટ આ છે રામબાવળ, પાર્કિન્સોનિયા એક્યુલિએટા. આ વિદેશી બાવળ છે, પણ અહીં ગુજરાતમાં ખાસ જોવા મળશે. અને પાર્કિન્સોનિયા એક્યુલેટા, વૈજ્ઞાનિકના નામ ઉપરથી આનું નામ પાર્કિન્સનનું નામના વૈજ્ઞાનિક કહે છે, એટલે એના વૈજ્ઞાનિકના નામ ઉપરથી પાર્કિન્સોનિયા પ્રજાતિ એટલે કે જીનસનું નામ અપાયેલ છે. આમાં જે એનો પત્રાક્ષ છે એ ચપટો હોય છે, અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. અને જે પર્ણિકાઓ હોય છે, પર્ણિકાઓ બહુ સૂક્ષ્મ હોય છે અને જલ્દી ખરી પડતી હોય છે, એટલે એનો જે ચપટો પત્રાક્ષ હોય છે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. રામબાવળની જે કુમળી શીંગો હોય છે એ ગ્રામ્ય પ્રદેશના અને સ્થાનિક લોકો ખાતા હોય છે. એના બીજ, એની શીંગો ચાવે છે, લીલી કુમળી શીંગો હોય છે, અને બીજ પણ ગળચટા અને સહેજ કડવા લાગે છે, અને એટલે બીજ પણ ખવાય છે અને શીંગો પણ ખવાય છે. તુરી અને કડવી લાગે છે, એટલે આ રામબાવળની શીંગો ખવાય છે. અને બીજ વડે આને ઉછેરાય છે, અને કંટકો ધરાવે છે. અને ખાસ કરીને સૂકા વિસ્તારમાં આ વનસ્પતિ જોવા મળતી હોય છે. બીજ વડે ઉછેરી શકાય. અને સિજાલ્પિનિયસી કોની આ વનસ્પતિ છે. પીળા રંગના સરસ મજાના પુષ્પો ખીલે છે. પછીનો પ્લાન્ટ હવે આ પ્લાન્ટ છે પેરીપ્લુકા એફાયલા, એટલે આંકડાની કોની વનસ્પતિ છે. અત્યારે એનું ફેમિલી અલગ પાડવામાં આવ્યું છે, પેરીપ્લોકેસી. તો આ વનસ્પતિ કચ્છ વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે, એટલે ડ્રાય એરિયા કચ્છ, રાજસ્થાન, જ્યાં શુષ્ક એરિયા હોય, બરાબર, એટલે આ મરુ નિવાસી વનસ્પતિ છે, પેરીપ્લોકા એફાયલા. એટલે પાન છે એ ટૂંક સમયમાં પછી ખરી જતા હોય છે. પછીનો પ્લાન્ટ આ છે ખીપ, લેપ્ટાડેનિયા પાયરોટેક્નિકા, અને ખીપ દોડી પણ કહેવામાં આવે છે. એમાં જો ફળ લટકે છે, એટલે આના જે કુમળા ફળો હોય છે ખવાય છે. અને ખાસ કરીને શુષ્ક વિસ્તારમાં આ છૂટી છવાઈ જોવા મળતી હોય છે. કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, તો ખાસ કરીને દરિયાકાંઠાનો વિસ્તાર હોય ત્યાં આ ખીપ જોવા મળે છે, લેપ્ટાડેનિયા પાયરોટેક્નિકા ખીપ. એટલે છોડ સ્વરૂપની વનસ્પતિ છે, શાખિત. આ છે પર્વતી રાય, આ ડુંગરા વિસ્તારમાં ઉગતી વનસ્પતિ છે. કેથેરન્થસ પુસિલસ, જંગલી બારમાસી પણ કહી શકાય. સફેદ રંગના પુષ્પો ખીલે છે, અને રાય જેવા એમાં બીજ હોય છે, પર્વતી રાય. અને પર્વતીય વિસ્તાર હોય, ડુંગરાળ વિસ્તાર હોય ત્યાં વનસ્પતિ ઉગે છે. છોડ સ્વરૂપની વનસ્પતિ છે, કેથેરન્થસ પુસિલસ, વિંકા પુસિલસ, પુસિલા પણ એનું જૂનું વૈજ્ઞાનિક નામ છે, વિંકા પુસિલા. પછીનો પ્લાન્ટ આ સતાવરી, પાન જેવી રચના દેખાય છે, એ એકચ્યુઅલી પાન નથી, પ્રકાંડ અને શાખાઓ દ્વારા આખું બનતું હોય છે. એસ્પરેગસ રેસિમોસસ, કંટકીય વનસ્પતિઓ છે, અને પણ હોય એ સલ્કીય હોય છે, અને કેટલાકમાં કંટકોમાં રૂપાંતર થાય છે. એસ્પેરેગસ રેસિમોસસ,
સતાવરી એ બીજ વડે ઉગે છે અને સૌરાષ્ટ્રમાં જંગલ વિસ્તારમાં આ ઉગતી વનસ્પતિ છે અને બીજ વડે આની ખેતી પણ કરવામાં છે. વાડી ખેતરની શેઢે અથવા વાડમાં સતાવરી ઘાસ ઉછેરાય છે. આરોહી વનસ્પતિ છે, બહુ વર્ષાયુ વનસ્પતિ છે. આના જે મૂળ હોય છે એ ગુચ્છાદાર હોય છે અને માંસલ હોય છે અને માંસલ મૂળ છે અમ્લપિત્ત એટલે કે એસિડિટીમાં ખાસ વપરાય છે. દુગ્ધવર્ધક પણ છે એસ્પેરેગસ રેસિમોસસ સતાવરી અને ટોનિક પણ છે. એટલે દૂધમાં સતાવરીનું ચૂર્ણ ઉમેરીને વપરાય છે. શક્તિ માટે તેમજ એસિડિટી માટે પણ સતાવરી વપરાય છે. પછીનો પ્લાન્ટ આ છે કડવીનાય. આ પણ શુષ્ક એરિયા હોય ત્યાં ઉગતી હોય છે. કુકરબીટી સિકુઓની વનસ્પતિ છે. કોરેલોકાર્પસ એપીજીએસ. ફક્ત ચોમાસામાં જ આ આરોહી વનસ્પતિ સૂત્રારોહી વનસ્પતિ છે જોવામાં આવે છે. બાકી એના કંદ જમીનમાં સચવાઈ રહે છે. કંદ અને બીજ વડે આ વનસ્પતિ વાડી ખેતરની વાડ તેમજ જંગલ વિસ્તારમાં ઉગતી હોય છે, ખાસ કરીને ડ્રાય એરિયામાં. અને મરચીકંદ પણ કહે, ઘીના ઘડા પણ કહે છે, નાયકંદ કહે છે અને મરચાં જેવા ફળ હોય છે. ફળ આમાં દેખાય છે લાલ રંગના. અગ્રભાગ થોડોક લીલો હોય છે, બાકી લાલ થઈ જાય છે પાકે એટલે. મરચાં જેવા બહુ નાના મરચાં આકારના ફળ હોય છે અને કંદનો આકાર પણ મરચી જેવો હોવાથી મરચીકંદ કહે છે. પછી એમાં ચિકાસ આવેલી હોય છે એટલે ઘી જેવી, એટલા માટે એને ઘીના ઘડા પણ કહે છે, નાયકંદ કહે છે, કડવી નાય પણ કહે છે. એટલે આ રેચક અને વામક છે, એટલે ઔષધિ તરીકે વપરાય છે આના કંદ. આ પણ ઓછી જોવા મળતી વનસ્પતિ છે. આને પણ સંવર્ધન કરવાની ખાસ જરૂર છે, બીજ વડે અથવા તો કંદ વડે અને ઉછેરવી જોઈએ. પછી આ નાગલા દૂધેલી ક્ષીર ધરાવતી આરોહી વનસ્પતિ છે. પરગ્યુલારિયા ડીમિયા એક્સટેન્સા ચમા દૂધેલી પણ કહે છે અને નાગલા દૂધેલી પણ કહે છે. એટલે કે ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને ઔષધિ ઉપયોગ પણ આનો છે. ખાસ કરીને મલમ બનાવવામાં ખરજવો કે દાદર ઉપર મલમ બનાવવા માટે પણ વપરાય છે. શ્વાસમાં પણ આના પાન વપરાય છે, શ્વાસ હોય, હરસ હોય. આમ મોટા પાયે તો ઝેરી છે, પણ નાના પાયે ઔષધિ ઉપયોગમાં વપરાય છે. અને ફળ ફોલિકલ પ્રકારના ફળ હોય છે, ફોલિકલ અને પેરમાં હોય છે. નાગલા દૂધેલી એટલે કહેવાય છે. અને એના ફળ ઉપર થોડાક સપાટી ખરબચડી હોય છે અને ફળની જોડી હોય છે, એટલે નાગલા દૂધેલી. નાગની જોડીની જેમ તો ફળની જોડી આમાં જોવા મળશે, નાગલા દૂધેલી. પછીનો પ્લાન્ટ છે ભોયદંડી. આ પણ બીજ વડે ઉગતી વનસ્પતિ છે. એસ્ટ્રેસિકોની વનસ્પતિ છે. એમ્બરબોઆ રેમોસા ભોયદંડી પણ કહે છે. ગુલાબી રંગના પુષ્પકો આમાં ખીલતા હોય છે મુંડકમાં અને કંટકો ધરાવે છે. પાન, પ્રકાંડ તેમજ ફળ ઉપર પણ કંટકો આવેલા હોય છે. જેમ કે વજ્ર ભાગ છે ત્યાં કંટકો જોવામાં આવે છે. તો ભોયદંડી આનું પંચાંગ પણ કફ, ઉધરસ, શરદી માં વપરાય છે અને કંટકીય વનસ્પતિ છે. પથરાળ વિસ્તારમાં આ ભોયદંડી ઉગતી હોય છે. અડબા પથરા વિસ્તાર હોય ત્યાં. અત્યારે ઉનાળામાં આમાં પુષ્પો ખીલેલા જોવા મળતા હોય છે. પછીનો પ્લાન્ટ આ દુધાળી સોનકી. આ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને શિયાળામાં ખાસ કરીને દિવાળી પછી આ વનસ્પતિ વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં ઉગતી હોય છે. દુધાળી સોનકી એટલે આમાં ક્ષીર ધરાવે છે. સોનકસ એસ્પર, સોનકસ માં 2-3 જાત છે સોનકસની. દુધાળી સોનકી, સોનકસ ઓલિરેસિયસ, સોનકસ એસ્પર, દુધાળી સોનકી. પછીનો પ્લાન્ટ આ પણ બીજ વડે કુદરતી રીતે ઉગતો હોય, છોડ સ્વરૂપની વનસ્પતિ છે. ખાસ કરીને શિયાળામાં જ આ ઉગતી હોય છે. આ ઝીણકી દૂધેલી યુફોર્બિયા માઇક્રોફાઇલા. આ જમીન પર પથરાયેલી હોવાથી અને છાતલા દૂધેલી પણ કહે છે. પાન સૂક્ષ્મ હોય છે એટલે માઇક્રોફાઇલા કીધે છે. સૂક્ષ્મ પાન હોય છે, નાના નાના, અને જમીન પર પથરાયેલી હોય છે.
અને ક્ષીર ધરાવે છે. પાન અથવા પ્રકાંડ તોડો તો દૂધ નીકળશે. પ્રકાંડ એકદમ દોરી જેવું પાતળું પ્રકાંડ હશે. પછીનો પ્લાન્ટ આ મોતીઓ ઓખળ. આ પણ સૂકો વિસ્તાર આ વનસ્પતિ ઉગે છે, પથરા વિસ્તાર હોય. ટ્રાયમ્થીમાં ટ્રાયકેટ્રા. અને જે ફળ હોય છે એ મોતી જેવા હોય છે, એટલે મોતીઓ ઓખરાટ કહે છે. પાન સૂક્ષ્મ અને માંસલ હોય છે અને પથરા વિસ્તારમાં ઉગતી છોડ સ્વરૂપની વનસ્પતિ છે, જમીન પર પથરાયેલી હોય છે. પછીનો પ્લાન્ટ આ પાણાફાટ અને વાનરપૂંછ પણ કે ઘાબુરી પણ કહેવામાં આવે છે. ટ્રાઇડેક્સ પ્રોકુમ્બન્સ. તો આમાં જે ફળ બને છે એ ચર્મફળ પ્રકારના અને રોમ ધરાવે છે, એટલે પવન દ્વારા આના સૂકા ફળો છે પવન દ્વારા ઉડે છે અને જ્યાં પડે ત્યાં ઉગી નીકળે છે. અને પથરા વિસ્તાર હોય ત્યાં આ વનસ્પતિ ઉગી નીકળતી હોવાથી આને પાણાફાટ નામ આપેલ છે. અને આના પાન છે રક્તસ્તંભક. આનો પાનનો રસ માંસલ પાન હોય છે અને પાનનો રસ તમે કોઈ વાગેલું હોય, રક્તસ્રાવ થતો હોય, બ્લીડિંગ થતું હોય ત્યાં આનો પાનનો રસ જખમ થયો હોય તો ત્યાં પાનનો રસ દબાવી દો અથવા પાનની પેસ્ટ લગાવી દો તો જખમ જલ્દી રૂઝાઈ જાય છે, તેમજ રક્તસ્રાવ થતો પણ બંધ થઈ જાય છે. પછીનો પ્લાન્ટ આ ભોંપાત્રી. આ પણ ખાસ કરીને પથરા વિસ્તારમાં બહુ જોવા મળે છે. લોનિયા પ્રોકુમ્બન્સ ભોંપાત્રી. ભોંપાત્રી પણ કહે છે, કેટલાક લોકો આને ગળઝીપી પણ કહે છે. આના પાનની ભાજી કરી શકાય છે. અને પથરા વિસ્તારમાં ખાસ કરીને આ જે ચપટા ફળ હોય છે એ રોમ ધરાવે છે અને પવન દ્વારા ઉડીને દૂર સુધી જતા હોય છે. અને જ્યાં આના જે ફળ કે બી પડતા હોય ત્યાં વનસ્પતિ ઉગી નીકળે છે ભોંપાત્રી. લોહ તત્વથી ભરપૂર હોય છે, એટલે પાંડુ રોગ હોય એમાં ખાસ આની ભાજી ગુણ કરે છે. અને ભોંપાત્રી લોનિયા પ્રોકુમ્બસ. પછીનો પ્લાન્ટ જોઈએ તો દૂધેલી યુફોર્બિયા હિટા. આના પ્રકાંડ ઉપર રોમ આવેલા હોય છે, એટલે હિટા એટલા માટે નામ પડ્યું છે. આમાં રોમ કદાચ આ બહુ નાનો પ્લાન્ટ છે એટલે આના રોમ દેખાશે નહીં. યુફોર્બિયા હિટા એટલે પ્રકાંડ ઉપર રોમ આવેલા હોય છે, પ્રકાંડને પાન ઉપર. તો યુફોર્બિયા હિટા ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને પથરા વિસ્તાર હોય, વાડી ખેતર હોય, બધે જ આ વનસ્પતિ સૂકા એરિયામાં વિશેષ જોવામાં આવે છે. અને આના જે ફળ હોય છે એ 3 બીજ ધરાવતું ફળ હોય છે, એટલે બીજ ફળ ફાટે અને બીજ જ્યાં ખરે અથવા ખાતર દ્વારા જમીન પવન દ્વારા પણ બી ઉડતા હોય અથવા તો ખાતર અથવા માટી દ્વારા આના બીજ ફેલાતા હોય છે. દૂધેલી યુફોર્બિયા હિટા. આ પછીનો પ્લાન્ટ છે ઉત્કંઠો અને સૂળિયો પણ કહેવામાં આવે છે. એકિનોપ્સ એકિનેટસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને મુંડક પુષ્પ વિન્યાસમાં આના પુષ્પો વાદળી રંગના પુષ્પો ખીલે છે અને ખીલે ત્યારે બહુ સરસ લાગે છે. અને આમ કંટકીય વનસ્પતિ છે. પાન અને પ્રકાંડ ઉપર કંટકો આવેલા હોય છે અને પર્ણનું છેદન થઈ અને પર્ણ કિનારી પણ કંટકીય હોય છે. ઉત્કંઠો સૂળિયો. અને આ કફ ઉધરસમાં ખાસ વપરાય છે. ઉંટકટારો. સૂળિયો પણ કહે છે ઉત્કંઠારો. ખાસ કરીને કદાચ ઊંટ આને ચરતા હશે. કુમળા પાન ઉત્કંઠો. તો આ પણ શુષ્ક વિસ્તાર હોય ત્યાં આ વનસ્પતિ ઉગી નીકળે છે. એકિનોપ્સ એકિનેટસ. પછીનો પ્લાન્ટ આ બેઠી ભોંય રીંગણી. આ પણ સૂકા વિસ્તારમાં જોવા મળે છે. સોલેનમ ઝેન્થોકાર્પમ એનું વૈજ્ઞાનિક નામ છે. સોલેનમ સુરાટેન્સ પણ અન્ય વૈજ્ઞાનિક નામ છે. કંટકારી સંસ્કૃતમાં કહેવામાં આવે છે બેઠી ભોંય રીંગણી. આનું પંચાંગ છે કફદ્રસમાં અને કંટકારી અવલે બનાવવામાં આનું પંચાંગ વપરાય છે, એટલે કે કફદ્રસ શ્વાસમાં કંટકારી અવલે ખૂબ ગુણ કરે છે. અને કોરોનામાં જે ઉધરસ આવે છે
તો ઉધરસ વખતે કંટકારી અવલેનું સેવન કરી શકાય, અથવા તો આનો પંચાંગનો ઉકાળો કરીને પણ પી શકાય. બેઠી ભોંય રીંગણી કંટકારી, 10 મુલારીસ અને 10 મૂલ ક્વાથ એનો પણ આ એક ભાગ છે, બેઠી ભોંય રીંગણી. અને આમાં સફેદ રંગના પુષ્પો ખીલે છે, તેમજ પર્પલ રંગના, જાંબલી રંગના પણ પુષ્પો ખીલતા હોય છે. અને કંટકીય વનસ્પતિ છે, પ્રકાંડ ઉપર કંટકો હોય, પર્ણ ઉપર પણ કંટકો હોય છે, અને ફળ ઉપર પણ કંટકો હોય છે. કંટકીય છોડ સ્વરૂપની વનસ્પતિ છે, જમીન પર પથરાતી હોય છે. અને આ સૌરાષ્ટ્રમાં ખાસ ડુંગરાળ વિસ્તાર હોય, વાડી ખેતર હોય, અડબા વિસ્તાર હોય, ત્યાં ભોંય રીંગણી ઉગી નીકળતી હોય છે, બેઠી ભોંય રીંગણી. પછીનો પ્લાન્ટ આ ગોખરું છે, ઊભું ગોખરું કહે છે અને મોટું ગોખરું પણ કહે છે. આ દરિયાકાંઠાનો વિસ્તાર હોય ત્યાં વનસ્પતિ ઉગતી હોય છે ખાસ. અને આ એક માંસલ છે, છોડ સ્વરૂપની વનસ્પતિ છે. એના પાન પ્રકાંડ માંસલ હોય છે, પીળા રંગના પુષ્પો ખીલે છે. ફળ શરૂઆતમાં લીલા હોય છે, પણ સુકાય એટલે કથ્થઈ રંગના બને છે. અને આનું પંચાંગ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે, તેમજ આના સૂકા ફળો છે એ પણ આયુર્વેદિક ઔષધ તરીકે વપરાય છે. ઊભું ગોખરું ખાસ કરીને મૂત્રલ, પેશાબ, યુરોજેનિટલ ડિસઓર્ડર હોય, એટલે કે મૂત્રજનનતંત્રના રોગો હોય તો એની સારવાર માટે ઊભું ગોખરું, પંચાંગ તેમજ ફળો વપરાય છે. પછીનો પ્લાન્ટ બેઠું ગોખરું. ઊભું ગોખરું પછી આ બેઠું ગોખરું, અને નાનું ગોખરું પણ કહેવાય છે. આ પથરા વિસ્તારમાં જમીન પર પથરાયેલું હોય છે. આનું પંચાંગ છે, રસાયણ ચૂર્ણની બનાવટમાં ગળો ગોખરું આમળા, તો આના ફળો વપરાય છે, આનું પંચાંગ વપરાય છે. અને 10 મુલારીસ ને 10 મૂળ ક્વાથમાં પણ આ વનસ્પતિના મૂળિયા વપરાય છે, આનું પંચાંગ વપરાય છે, આના ફળો વપરાય છે. અને રસાયણ ચૂર્ણની બનાવટમાં ગળો ગોખરું ને આમળા, તો એ મૂત્રતંત્રના રોગોમાં પથરી હોય, પથરીમાં ખાસ વપરાય છે. ગોક્ષુરાદી, ગુગળ, ઘણા બધા આના ઔષધો બને છે આયુર્વેદિક. પછીનો પ્લાન્ટ મોરડ. આ પણ મરુ નિવાસી વનસ્પતિ છે. મોરડ સુએડા ન્યુડીફ્લોરા, ખાસ કરીને આ ખારાશ વિસ્તારમાં દરિયાકાંઠે જોવામાં આવે છે. આના પાન નળાકાર હોય છે અને અંદર પાણી ભરેલું હોય છે, નમકયુક્ત પાણી. એટલે આના પાનના જે મુઠિયા બનાવીએ કે ભજીયા બનાવો, નમક નહીં નાખવાનું. આના પાનની ભાજી પણ થાય, ભાજી બનાવો તો નમક નહીં નાખવાનું, કેમ કે આનું સોલ્ટ, નેચરલ સોલ્ટ, જમીનમાંથી મેળવેલું સોલ્ટ આમાં પાનમાં, કે ખારાશ વિસ્તારમાં જ આ વનસ્પતિ ઉગે છે, એટલે જમીનમાંથી ખારશયુક્ત પાણીનો ગ્રહણ કરે છે અને પાનમાં બધો સ્ટોર થાય છે. માંસલ છે, પાન અને પ્રકાંડ બંને માંસલ છે. મોરડ અને ખારી લોણી પણ કહેવાય, કેટલાક લોકો કહે છે. તો ખાસ કરીને મોવા વધતો હોય ત્યારે છોકરીઓ હોય છે, મીઠાની જગ્યાએ આ મોરડ વાપરતા હોય છે. સુએડા ન્યુડીફ્લોરા, એટલે કે પુષ્પો આમાં ખુલ્લા હોય છે. પછીનો પ્લાન્ટ ખારાશ વિસ્તારમાં મોરડ જોવા મળે, જમીન પર પથરાયેલું હોય છે. હવે આ જવાસો અગાઉ આવી ગયું છે, આમાં ફ્રૂટિંગ છે, અગાઉમાં ફ્લાવરિંગ હતો અગાઉના ફોટોગ્રાફમાં. અલ્હાગી કેમિલોરમ, એટલે ઊંટનો પ્રિય ખોરાક, એટલે ઊંટ આના પાન ચરે છે, આની શીંગો પણ ખાય છે. અને બીજ વડે ઉગે છે, બહુ વર્ષાયું છે, ભાલ વિસ્તારમાં ખાસ બહુ જોવામાં આવતું. હઠેલું નીંદર છે. ચોમાસામાં આ બહુ વર્ષાયું છે, ચોમાસામાં આ વનસ્પતિ સુકાઈ જાય છે, ચોમાસામાં સુકાઈ ગયેલી હોય છે. પછી પાછી ચોમાસું પૂરું થાય પછી આ ફૂટે છે વનસ્પતિ, એટલે 8 મહિના આ વનસ્પતિ જોવા મળે છે. ચોમાસામાં આખું સુકાઈ જાય છે. એટલે ભાલ વિસ્તારમાં અને તેમજ દરિયાકાંઠાનો વિસ્તાર હોય ત્યાં જવાસો જોવા મળે છે. કચ્છમાં પણ જોવા મળે છે. અલ્હાગી કેમિલોરા જવાસો અને ધમાસો બંને અલગ છે, અગાઉ મેં કહ્યું. તો આ બીજો મોરડ છે, સુએડા ફ્રુટિકોઝા. આના જે
પાન હોય છે થોડાક લાંબા વધુ હોય છે અને ઊંચાઈ પણ આની થોડીક વધુ હોય છે, 3 થી 4 ફૂટ 5 ફૂટ જેટલી ઊંચાઈ જોવા મળશે. અને આ પાન આપ જોઈ શકો છો ઘણા બધા લાંબા છે ઓલા મોરડ કરતાં, એટલે મોરડની બીજી જાત છે. તો આમાં પાનમાં પણ ખારશયુક્ત પાણી ભરેલું હોય છે, એટલે નમકવાળું પાણી, કેમ કે નમક ધરાવતી ખારાશ વિસ્તાર હોય ત્યાં આ વનસ્પતિ ઉગે છે. અને છોડ સ્વરૂપની વનસ્પતિ છે, બહુવર્ષીય છોડ, સ્વેડા ફ્રુટિકોઝા, મોરડ. પછીનો પ્લાન્ટ જોઈએ તો આ પપૈયો છે ઓછા વરસાદ વિસ્તારમાં ઉછેરી શકાય, કેમ કે ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. વરસાદ ઓછો પડતો હોય ત્યાં પપૈયો ખાસ ઉછેરી શકાય. પપૈયો અને બીજું એરંડો. ઉજ્જડ પ્રદેશમાં એરંડો પ્રધાન એ રીતનું એક યુક્તિ ગુજરાતી છે. તો આ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. કરિકા પપૈયા અને બીજ વડે ઉછેરાય છે. હવે નર અને માદા છોડ અલગ હોય છે. ફ્લાવરિંગ આવે પછી ખ્યાલ આવે છે કે નર પપૈયો છે કે માદા પપૈયો. બીજ વડે આને ઉછેરવામાં આવે છે. અને નાનું વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે, એટલે 10 થી 12 ફૂટ જેટલું ઊંચાઈ ટકે છે. સામાન્ય રીતે આ વૃક્ષ અશાખિત હોય છે, પણ ક્યારેક શાખા જોવા મળે છે. પણ બહુ ઓછા પપૈયામાં શાખા જોવા મળે છે. સામાન્ય રીતે શાખા જોવા મળતી નથી, અશાખિત જ હોય છે. પણ કેટલાક પપૈયામાં શાખા જોવા મળે છે. કરિકા પપૈયા. તો આના પાન છે, કાચા ફળ છે, એના બીજ છે, પાકા ફળ છે, બધું જ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. પાકું ફળ ખવાય છે, કાચું ફળ છે ચટણી બનીને ગાંઠિયા સાથે ખવાય છે, કરિકા પપૈયા. અને ડેન્ગ્યુમાં આના પાનનો રસ 1 ચમચી જેટલો અપાય છે. દ્રાક્ષકણો વધારે છે. અને પાન ન મળે તો કંઈ વાંધો નહીં, કાચા ફળનું સંભારો પણ કચુંબર પણ ખાઈ શકાય, એનાથી પણ દ્રાક્ષકણો વધી શકે. પછીનો પ્લાન્ટ આ ઝેરી વનસ્પતિ છે અને પીળકરણ કહેવામાં આવે છે. થેવેટિયા પેરુવિયાના, થેવેટિયા નેરીફોલિયા પણ કહે છે. બીજું વૈજ્ઞાનિક નામ છે થેવેટિયા નેરીફોલિયા. એટલે કે નેરિયમ એટલે કે કરેણ જેવા પાન છે. આમાં બીજ વડે આને ઉછેરાય છે. આમાં પુષ્પોની ઘણી બધી વેરાયટીઓ છે. સફેદ રંગના પુષ્પો ખીલે છે કેટલીક વેરાયટીમાં, કેસરી રંગના હોય છે, આછા કેસરી રંગના, પીળા રંગના, આછા પીળા રંગના. તો આ પણ ઓછા પાણીએ ઉછેરી શકાય છે. એટલે ખાસ કરીને વરસાદ ઓછો પડતો હોય ત્યાં કરેણ ના રોપા વાવી દેવા જોઈએ, તો સહેલાઈથી આ ઉછરી જાય છે, ઓછા પાણી થઈ જાય છે. ખાસ કરીને ડિવાઈડરમાં પીળ કરેણ અને લાલ કરેણ ખાસ મોટાભાગે ઉછેરતા હોય છે ડિવાઈડરમાં, કે એને પાણીની જરૂર નથી રહેતી. પછી ઓછું પાણી ટકી જાય છે. શરૂઆતમાં જ ચોમાસામાં વાવી દીધા હોય તો પછી પાણીની જરૂરિયાત રહેતી નથી, ઝડપથી વધી જાય છે. ક્ષીર ધરાવે છે. આનું ક્ષીર પાછું ઝેરી હોય છે. થેવેટિયા પેરુવિયાની, થેવેટિયા નેરીફોલિયા, પીળકરણ. પછીનો પ્લાન્ટ ક્ષીર ધરાવશે. ક્ષીર દાહક ઝેરી હોય છે. આ છે પણ આંકડો છે, નાનો આંકડો, કેલોટ્રોપિસ પ્રોસેરા. અને આમાં પાન સામે હોય. ક્ષીર ધરાવતી ક્ષુપીય વનસ્પતિ છે. પાન સામે હોય છે. અને ક્ષીર નાની માત્રામાં ઔષધિ તરીકે વપરાય છે. પાન છે, પુષ્પો છે, એનો ક્ષીર છે 1 થી 2 ટીપા, પણ મોટી માત્રામાં ઝેરી છે. અને આંકડો ક્ષીર ધરાવતી મરુનિવાસી વનસ્પતિ છે. એટલે આના જે ફળ હોય છે, ફોલિકલ પ્રકારના ફળ, અને ફળની અંદર ચપટા બી હોય છે અને રોમ ધરાવે છે. અને ફોલિકલ જ્યારે ફાટે ત્યારે પવન દ્વારા ઉડે છે અને જ્યાં પડે ત્યાં આંકડો ઉગે છે. એટલે આંકડાને કોઈ વાવતું નથી, મોટાભાગે કુદરતી રીતે જ ઉગે છે કેલોટ્રોપિસ પ્રોસેરા આંકડો. અને ઔષધીય ઉપયોગિતા પણ ધરાવે છે. પછીનો પ્લાન્ટ આ છે ભૂંભલિયો થોર, વાડ થોર.
યુફોર્બિયા કડુસિફોલિયા, યુફોર્બિયા નેરીફોલિયા, યુફોર્બિયા નિવોલિયા, આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. કેટલાકમાં પીળા રંગના પુષ્પો ખીલે છે, કેટલાકમાં લાલ રંગના પુષ્પો ખીલે છે. અને ભંભલિયા થોરને, વાડ થોરને ચોમાસામાં કે ચમચા આકારના સ્પેચ્યુલેટ ચમચા આકારના પાન હોય છે. ચોમાસા પૂરતા પાન જોવામાં આવે છે, પછી પાન ખરી જાય છે. અને પ્રકાંડ લીલું છે, અને પ્રકાંડ દ્વારા જ પછી પાનની અવેજીમાં પ્રકાંડ દ્વારા પ્રકાશ સંશ્લેષણનું કાર્ય થાય છે. ભંભલિયો થોર. પછીનો પ્લાન્ટ આ એરંડી. ઓછો વરસાદ પડતો હોય ત્યાં એરંડી ખાસ ઉછેરવી જોઈએ. ખાસ કરીને નબળું ચોમાસું હોય ત્યારે ખેડૂત લોકો એરંડી ખાસ વાવે છે, કેમ કે આને પાણીની જરૂરિયાત બહુ ઓછી રહેતી હોય છે. પાણી એકવાર વાવી ગયો એટલે પછી ઝડપથી વધે છે. અને આમાં એક વૃક્ષરૂપની વનસ્પતિ પણ છે, એટલે અને આ બાકી ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. 5 થી 6 ફૂટ જેટલી ઊંચાઈ થાય છે. રિસિનસ કોમ્યુનિસ. અને બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. એરંડિયું એને દિવેલ કહેવાય છે. એ રેચક ઔષધ તરીકે વપરાય છે, અને ઘઉંને સાચવવા માટે પણ દિવેલ વપરાય છે. અને પાન અને બીજ ઝેરી હોય છે. રિસિન નામનું ઝેરી પ્રોટીન હોય છે. અને તૃણાહારી પ્રાણીઓ એરંડીના પાનને ખાતા નથી. અને માથું દુખતું હોય તો એરંડીના પાન બાંધવાથી માથાનો દુખાવામાં રાહત મળી શકે છે. રિસિનસ કોમ્યુનિસ. અને એરંડીના જે મોળિયા છે એ પણ ઔષધ તરીકે વપરાય છે આયુર્વેદમાં. ખાસ કરીને ફ્લાવરિંગ આવી ગયું હોય એ પછી એના મોળિયા ખાસ કેટલાક ખેડૂતો ખાસ ફ્લાવરિંગ ફ્રૂટિંગ પછી એરંડીને ઉમેરી નાખતા હોય છે. તો એના મોળિયા કાપીને અલગ કરીને રાખે તો ખેડૂત લોકોને મોળિયામાંથી પણ આવક ઊભી થઈ શકે. કેમ કે મૂળ છે આયુર્વેદિકમાં એરન સપ્તક ક્વાથ બનાવવામાં એના એરંડીના મોળિયા વપરાય છે. વાયુના દર્દોમાં ખાસ એરન સપ્તક ક્વાથ વપરાતો હોય છે. અને રેચક ઔષધ તરીકે પણ એરંડિયું વપરાય છે. ખાસ કરીને હરસ કબજિયાત હોય તો એરંડીનું તેલ 1 કપ ગરમ દૂધ કરવાનું, એમાં દૂધમાં 2 ચમચી એરંડિયું નાખી દેવાનું, અથવા 1 ચમચી એરંડિયું નાખવાનું, અને 2 ચમચી ઘી નાખવાનું, હલાવીને પી જવાનું. તો કબજિયાત અને હરસમાં રાહત મળી જાય. રેચક છે. પછીનો પ્લાન્ટ ત્રિધારો થોર. યુફોર્બિયા એન્ટિકોરમ. આ પણ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. કટકા કલમ વડે ઉછેરી શકાય, વાડી ખેતરની વાડમાં ઉછેરી શકાય, સુશોભન માટે પણ બાગ બગીચામાં ઉછેરી શકાય. તો આ ત્રિધારો થોર યુફોર્બિયા એન્ટિકોરમ. તો પ્રકાંડ એનો 3 ધાર વાળો હોય છે, કંટકો ધરાવે છે, અને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. પછીનો પ્લાન્ટ અને આનો ક્ષીર પાછો ઝેરી પણ હોય છે. આ છે વિલાયતી ખરસાણી. પેડિલન્થસ પિથિમેલોઇડિસ. આ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ અથવા છોડ છોડ સ્વરૂપની બાગ બગીચામાં ઉછેરાય છે, અને પાન અમુક સમય ખરી જાય છે. ક્ષીર ધરાવે છે પેડિલન્થસ પિથિમેલોઇડિસ. અને પાન પ્રકાંડ અને સુશોભન માટે ખાસ ઉછેરાય છે. પછીનો પ્લાન્ટ એટલે ક્ષીર ધરાવતી હોય એટલે વનસ્પતિને પાણી ઓછું આપવું પડે છે. આ જંગલી વનસ્પતિ છે, સફેદ આંકડો, અને મોટો આંકડો પણ કહેવામાં આવશે. સફેદ રંગના પુષ્પો ખીલે છે, અને આના દરેક ભાગ છે ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. મૂળ પ્રકાંડની ભૂંગળી છે, શ્વાસ અને માઇગ્રેન પ્રકાંડ છે, અને આંકડાની ડાળી કાપી નાખો, સુકાઈ જાય એટલે પોલી હોય છે, એટલે એક બાજુ સળગાવી અને એનો ધુમાડો લેવાનો તો શ્વાસ અને માઇગ્રેન મટી શકે. ધુમાડો મોઢામાં લેવાનો, બીડી તરીકે લઈએ અથવા એને સળગાવીને ધુમાડો નાક વાટે લેવાનો, અથવા મોં વાટે એની બીડી તરીકે એક બાજુ સળગાવીને, તો એ શ્વાસ અને માઇગ્રેન મટાડે છે, આધાશીશી. બીજું આના 1-2 ટીપા જેટલું ક્ષીર, બરાબર, આનું ક્ષીર છે એ શ્વાસમાં એમાં વપરાય છે, અને પુષ્પ મરી સાથે અને અર્કવટી બનાવવામાં પણ વપરાય છે. અને સંધિવાઓ ઉપર સાંધાના જે
સંધિવા થઈ ગયો તો આંકડાને સુકાઈ ગયેલા પાન હોય, પીળા પડી ગયેલા પાન, એના એક બાજુ દિવેલ લગાડી નાખવાનું. દિવાલ લગાડી અને પછી બાંધી દેવાનું, નવશેકું ગરમ કરવાનું અને ગરમ ગરમ બાંધી દેવાનું. તો સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. પછીનો પ્લાન્ટ કરેણ, પણ આ પણ મરુ નિવાસી વનસ્પતિ છે. નિમગ્ન વાયુરંધ્રો આમાં પર્ણની નીચલી સપાટીમાં હોય છે. નેરિયમ ઇન્ડિકમ, લાલ કરણ કે એ, અને નેરિયમ ઓલિએન્ડર પણ કહે છે. આમાં પુષ્પોની ઘણી બધી કલર વેરાયટી હોય છે. સફેદ કરણ આવે છે, કલર વેરાયટી ઘણી બધી જોવા મળે છે. આછા ગુલાબી રંગની આવે છે, ઘેરા ગુલાબી, લાલ આવે છે, સફેદ આવે છે, પીળા રંગના પુષ્પો હોય છે. ઘણા બધા આમાં કલર વેરાયટી જોવા મળે છે. નેરિયમ ઇન્ડિકા આ ઝેરી વનસ્પતિ છે અને ક્ષીર જેવું પાતળું પ્રવાહી ધરાવે છે અને ઓછા પાણીએ ટકી જાય છે. એટલે રોડના જે ડિવાઈડરમાં ખાસ લાલ કરણ ઉછેરવામાં આવે છે. કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી જાય છે. પછીનો પ્લાન્ટ, હવે આ પ્લાન્ટ છે, આમાં બે પ્લાન્ટ છે બરાબર. આ પ્લાન્ટ છે એમાં બે પ્લાન્ટ છે, ભૂંભલિયો થોર છે અને સાંઢિયા વેલ છે. યુફોર્બિયા કડુસીફોલિયા અથવા એને યુફોર્બિયા નેરીફોલિયા કહેવાય છે, યુફોર્બિયા નિવુલિયા, અને સાંઢિયા વેલ એટલે સાર્કોસ્ટેમા એસિડમ. તો આ બંને પ્લાન્ટ છે સહ અસ્તિત્વ ધરાવે છે. કેમ કે સાંઢિયા વેલ છે એ કાષ્ઠીય લતા છે અને ભૂંભલિયો થોર છે એ ક્ષુપ સ્વરૂપની કંટકીય વનસ્પતિ છે. તો બંનેનું સહ અસ્તિત્વ એકી સાથે. કેમ કે આરોહણ માટે નબળા પ્રકાંડવાળી અથવા કાષ્ઠીય લતા હોય તેના આરોહણ માટે યજમાન વનસ્પતિ જોઈએ તો ભૂંભલિયો થોર એનો યજમાન છે. તો આ બંને વનસ્પતિઓ ક્ષીર ધરાવે છે અને ક્ષીર મોટાભાગે ઝેરી હોય છે અને રેચક અને ઝેરી હોય છે. પછીનો પ્લાન્ટ આ બીલી છે, ઈગલ માર્મેલોસ. ત્રિપર્ણી પાન હોય છે અને કંટકો ધરાવે છે. એટલે બીલી પણ સૂકા પ્રદેશમાં સહેલાઈથી ઉગે છે અને ટકી શકે છે. પાનખરમાં પાન ખરી જાય છે, પાછા નવા પાન આવે છે. એટલે સૂકા વિસ્તાર હોય તો ત્યાં બીલી ખાસ ઉછેરવી જોઈએ. અને બીલીના દરેક ભાગ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. એના મૂળ 10 મોલારિસ 10 મૂલ ક્વાથમાં વપરાય છે. એના પાન પણ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. અને એના ફળ, કાચા ફળનો બીલીના કાચા ફળમાંથી મુરબ્બો બનાવે છે અને પાકા ફળનું ગર હોય છે એનું શરબત બને છે. પછીનો પ્લાન્ટ ખીજડો, સમી વૃક્ષ. કંટકીય ધરાવતો, કંટકો નાના નાના હોય છે અને ખાસ કરીને સૂકા વિસ્તારમાં આ વનસ્પતિ ખૂબ ઉછેરવા લાયક વનસ્પતિ છે. બીજ વડે ઉછેરી શકાય છે અને આની જે સૂકી અર્ધપક્વ શીંગો હોય છે ખવાય છે અને સૂકી શીંગો ગળચટી લાગે છે ખવાય છે અને એનું શાક પણ બનાવાય છે. અને ખીજડાના જે પાન હોય છે, પાલી, એ તૃણાહારી પ્રાણીઓને ચારા તરીકે અપાય છે. પ્રોસોપિસ સિનેરેરિયા એનું વૈજ્ઞાનિક નામ છે. જૂનું વૈજ્ઞાનિક નામ છે પ્રોસોપિસ સ્પાઇસીજેરા. તો ખીજડો આ પણ ઉછેરવા લાયક વનસ્પતિ છે. સમી વૃક્ષ કહે છે, પવિત્ર વૃક્ષ ગણાય છે. યજ્ઞમાં આનું લાકડું વપરાતું હોય છે અને દશેરાના દિવસે ખાસ કરીને ક્ષત્રિય લોકો ખીજડાનું પૂજન કરતા હોય છે. પછીનો પ્લાન્ટ અને આ ગુગળ મરુ નિવાસી વનસ્પતિ છે, ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે અને કટકા કલમ વડે તેમજ બીજ વડે ઉછેરી શકાય અને ઓછા પાણીએ ટકી જાય છે. એટલે વાડી ખેતરની વાડીમાં ગુગળને ખાસ ઉછેરવું જોઈએ. અને પાનખરમાં એના પાન ખરી જાય છે અને એનું પ્રકાંડ છાલ ઉખડતી હોય છે, પ્રકાંડ લીલું હોય છે. એટલે પ્રકાંડ દ્વારા પણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય, ફોટોસિન્થેસિસ પ્રકાંડ દ્વારા પણ થતું હોય છે. એટલે પાન અમુક સમય ખરી જાય છે ઉનાળામાં ગુગળ. અને ગુગળના જે પ્રકાંડમાં છેદ કરવામાં આવે તો છેદ કરવાથી
ગુંદર જ નીકળે છે અને એ ગુંદર એટલે કે રેજીનયુક્ત ગમ એ ગુગળ. અને ગુગળ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે, તેમજ ધૂપ કરવા માટે પણ વપરાય છે. એટલે ધાર્મિક રીતે અને ઔષધીય રીતે ગુગળ ઉપયોગિતા ધરાવે છે. અને ગુગળને કટકા કલમ વડે ઉછેરવાની ખાસ જરૂર છે. ગુગળ બહુ ઓછો જોવા મળે છે અને ગુગળના રોપા કટકા કલમ વડે કરી અને વાડી ખેતરની વાડમાં ખાસ ઉછેરવા જોઈએ. ખેડૂતોને આર્થિક ઉપાર્જન પણ મળી શકે. પછીનો પ્લાન્ટ આ વિકળો મેઇટેનસ ઇમાર્જિનાટા. મેઇટેનસ ઇમાર્જિનાટા વિકળો વિકાના પાન છે કમળામાં વપરાય છે. કંટકીય ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. પાન છે ચાવવાથી કમળો મટી જાય છે, એટલે કે લીવર ટોનિક છે. પાન સૌરાષ્ટ્રમાં ને પાન ખાસ ચાવવામાં આવે છે. કમળો થઈ ગયો હોય તો 10 દિવસ સુધી વિકળાના પાન ચાવીએ તો કમળો મટી જાય છે. મેઇટેનસ ઇમાર્જિનાટા કંટકીય વનસ્પતિ છે. વિકળામાં બીજી ખાસિયત એ છે પ્રકાંડ રતાશ પડતું હોય છે અને કંટક ઉપર પણ વિકળાના જે કાંટા હોય છે કાંટા ઉપર પણ પાન જોવા મળે છે. આ એક જોવા જેવી ખાસિયત છે વિકળાની. ઘણા વિકો અને ઈંગોરીઓ વચ્ચે તફાવત નથી સમજતા. વિંગોરિયામાં દ્વિપર્ણી પાન હોય છે, એટલે કે એકી સાથે 2 પાનની જોડી હોય છે, દ્વિપર્ણી. વિકો એકાંતરે પાન હોય છે અને કાંટા ઉપર પણ પાન જોવા મળે છે. વિકો સ્વાદે તુરો હોય છે, જ્યારે ઓલો છે કડવો અને ખાસ સ્યાપોનિન ધરાવે છે ઈંગોરિયાના પાન. એટલે એ ઝાડા ઉલટી કરાવે, મોઢું બગાડી નાખે. આનું પાન છે વિકાનું પાન સ્વાદે તુરું અને ગળચટ્ટું હોય છે, એટલે ભાવે એવું હોય છે. ઈંગોરિયાનું પાન ભાવે નહીં. બધાનો ખૂબ ખૂબ આભાર.